વડોદરા શહેરના મકરપુરા એરફોર્સ વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇનમાં થયેલા લીકેજના કારણે હજારો લીટર પીવાનું પાણી વ્યર્થ વેડફાઈ રહ્યું હોવાની ગંભીર સ્થિતિ સામે આવી છે. અધિકારીઓની બેદરકારી અને અનિયમિત વ્યવસ્થાપનના કારણે વિસ્તારમાં રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જે સ્થાનિકોમાં ચિંતા અને રોષનું કારણ બન્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ લાંબા સમયથી પાણીની લાઇન લીકેજ થતી હોવા છતાંય તંત્ર દ્વારા યોગ્ય અને તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું નથી. પરિણામે કિંમતી પીવાનું પાણી સતત વેડફાઈ રહ્યું છે અને એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં લોકો પાણીની તંગીના કારણે પરેશાન છે અને પૂરતું પાણી મળતું નથી, ત્યારે બીજી તરફ આવી રીતે પાણીનો બગાડ પણ ભારે પ્રમાણમાં થતા ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આ લીકેજના કારણે આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રહેવાસીઓને અવરજવર કરવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. સાથે જ માર્ગ પર પાણી ભરાતા અકસ્માતની શક્યતા પણ વધતી જોવા મળી રહી છે. સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે જણાવ્યું છે કે સંબંધિત તંત્ર, ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લીકેજને ઝડપથી સુધારી પાણીના વ્યર્થને વેડફાટને અટકાવવાનું અત્યંત જરૂરી છે, જેથી પાણીનું યોગ્ય સંરક્ષણ થઈ શકે અને લોકોને પાણીની અછતમાંથી રાહત મળી શકે.